મિત્રો રાજુભાઈ સોલંકી અને ભાઈ ગણેશભાઈ ગોંડલની મેટર તો તમને બધા લોકોને ખબર હશે, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ છે। જ્યાં મિત્રો વાત કરી તો તમે જ્યાં વિડીયો જોવા આવ્યો છો એ બિલકુલ રાઈટ વિડીયો જોવા આવ્યા છો। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી અત્યારે જેલમાં છે। તેમાં તેને જ મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકોથી લઈને જે મિત્રો રાજુભાઈ સોલંકીના ઘરના તમામના લોકો છે એ તમામ લોકોનો એક જ જવાબ છે કે ભાઈ રાજુભાઈ સોલંકીને મિત્રો જેલમાં નાખવામાં આવ્યા છે તો સૌથી મોટું કારણ છે ભાઈ જયરાજભાઈ જાડેજાએ ફસાવીને નાખવામાં આવ્યા છે। તો મિત્રો શું છે આનું સત્ય, પૂરો વિડીયો તમને બધા લોકોને જણાવવાનો છું। આપણે ચેનલમાં નવા છો તો ભાઈ લાઈક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલો નથી, કારણ કે મિત્રો આપણે ચેનલમાં લાખો લોકો વિડીયો જોવો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને ડિસ્ક્રિપ્શનમાં આપણું ઇન્સ્ટાગ્રામ આઈડીનું લિંક છે તો તેને પણ ફોલો કરી લો, કારણ કે મિત્રો સૌથી પહેલાં યુટ્યુબ પહેલાં તમને ઇન્સ્ટાગ્રામમાં તમને બધા લોકોને વિડીયો જોવા મળવાના છે। તો મિત્રો તમને લોકોને ખબર છે કે જયરાજભાઈ જાડેજા જે મિત્રો વાત કરી તો પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા છે। અત્યારે મિત્રો વાત કરીએ તો તેના પત્ની મિત્રો ગીતાબા જાડેજા છે તે મિત્રો ગોંડલ ખાતાના ધારાસભ્ય છે, પરંતુ મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં ગયા છે તેના મિત્રો 2 થી 2.5 મહિના થઈ ગયા છે, પરંતુ મિત્રો ત્યારબાદ જે મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી જેલમાં ગયા છે, કોસીડોકના કારણે જેલમાં ગયા છે। તો તેનું સૌથી મોટું કારણ એ છે કે ઘણા બધા લોકોનો સવાલ એ છે કે ગણેશભાઈ ગોંડલ અને મિત્રો જયરાજભાઈ જાડેજાએ ફસાવીને રાજુભાઈ સોલંકીને જેલમાં નાખ્યા છે, તો ભાઈ એવું નથી। જો મિત્રો તેને ફસાવીને નાખવા હોય તો મિત્રો તેની સાથે મિત્રો રાજુભાઈ સોલંકીને એકને જ નાખે જેલમાં। શા માટે મિત્રો વાત કરીએ તો તેની સાથે 5 લોકોને નાખવામાં આવ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો જેલમાં નાખવામાં આવ્યા છે તેમાં મિત્રો રાજુભાઈ સોલંકીથી લઈને 5 લોકોને નાખવામાં આવ્યા છે। તો જયરાજભાઈ જાડેજાનું કાબૂતરું હોય તો મિત્રો રાજુભાઈ સોલંકીને એકને જ જેલમાં નાખે। તો મિત્રો મારું માઇન્ડ એવું કેવું છે, તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી, સાથે સાથે સબસ્ક્રાઈબ કરી લેજો અને ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક છે ફોલો કરી આવો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી જય હિન્દ।